શું છે આજે? ખબર નહીં મમ્મી તો લાવી શું લાવી છે? મમ્મી કાંક લાવી છે લે આ તો વડાપાવ વાળી લાગે. હવ કપ તો ખાવાનું કરું જોઈએ ને. ખાધા વગર છે બોલો ભાઈ, જો ચટણી ઘણા હરિવરાજભાઈ કેટલી છે? સચ્ચી ગરબા શક્તિ કેટલી છે ચટણી? ઈજી ગણવા દો હજી ગણવાની બાકી છે? કાંઈ નહીં, ગણી લે તારે. એ ભાઈ ભાઈ આવ્યો. બાય 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 બાય. ખાધા ખાઈ લે. આમ તો જો લે યુવરાજભાઈ તો જો ગણવા બે હે યુવરાજ, એ યુવરાજ કેટલી છે? હજી ગણે છે મારો દીકરો. એ દિવ્યા ભાઈ બાય 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 અભિયા એના નામ લઈ દિયા પરિવાર નાની મારી છે વાહ ભાઈ, આજે વડાપાવ વાળી છે મિત્રો, જોઈ લ્યો. આજે વડાપાવ ખાવા છે ઓહો, વડાપાવ કેટલા ચોખા ગરમ છે કે ઠંડા? ગરમ છે આમ આ કેમેરામાં તો ઠંડા લાગે જો આમ. વડા ગરમ છે હા, એ તો વડા ગરમ હોય ને, પાવ થોડા કઈ ગરમ હોય. ખાવા એટલે ગરમ કર્યા જેવું નથી. તો દિવ્યાબેન, આજનું પેપર કેવું ગયું બેટા? હારી છે સારું ગયું ને? હા ધ્યાન દેજો હો મારી દીકરી, આખા વર્ષમાં છે ને આજ છે મેન ભણતર, હા સમજ્યા? પછી તો બધું સમજ્યા. એટલે આ 5 દિવસ સારી ધ્યાન દેજો એટલે તમારું રિઝલ્ટ સારું આવે. શું કહેશ તું? દિવાળીમાં જ આવશે ને? દિવાળીમાં આવે છે પેપર, પણ એ 100 મહિને આવે ને. આઠ છે ચટણી એ હારું કેટલી છે? આઠ હવે જા ને ભાઈ, તને તારે નિશાળ જવાનું છે આખે જ છે. આ 8 છે, આ મને દેખાય છે કેટલી? 2 4 6 ઓહો 10 ઉપર છે. 12 જેટલી છે. 12 ની ઉપર લાગે, 15 જેવી લાગે. આ 6 આ 2 10 આ 12 3 15 16 ઓહો 20 લાગે. 20 હે હું 18 ને ડાયરેક્ટ 16 ને ડાયરેક્ટ 18 આવે તો તું 20 આ મીટિંગ ને એવું તો 20 ની ઉપર છે. મારો તે પ્રિડિક્શન એ ખોટો પડ્યો એમ ને. ભાઈ આવશે 22 ચટણીના પેકેટ છે ને ઈ શું છે? તીખી? હા, ઈ આપણે ખાવાની હો ભાઈ. તમે બધા મીઠી ખાઓ, તમારા આટલું આવી છે હું તીખી ખાઉં. ભાઈ કે આ સડે હે જયશ્રીબેન કેમ? આ હોય ને તો જો ને કેટલા વડાપાવ આ ઈ સારું કર્યું. આ એવું કયો ને તો જ ઈ આપે. તો કે બેન એવું ના હોય હો તો આ ગઈ ખેર નથી આવી હે ને? નહીં બેન એવું નથી મેં ભાઈ એવું ન હોય ઈ આપણે એમ કે નહીં મળે તો આપણે એવું કેમ કે ગઈ ખેર પણ નહોતી આપી એમ ને? હા તો એમ હા, ઈ આખરે એવું કીધું ને એટલે આપી. બાકી જયશ્રીબેન ગેસ નાવા. જયશ્રીબેન જમવાનું ચાલુ થઈ ગયું, હાલો. વાળા આસન બોલાવી આજે તો તમારું ફેવરેટ લાવીશ તાર મમ્મી, વડાપાવ. ઓ હે પણ ધરાવ કરી નાખ્યા હતા વડાપાવ, 2 થાળી ભરી નાખ. આ તો બહુ જ હે દિવ્યા, આજે તો તમને મોજ પડી જવાની હે ને? નિશાળે શું જમ્યા હતા કે હા શું જમ્યા હતા? પૌવા હા. અને દાળ ઢોકળી કાંદા પોવા ને દાળ ઢોકળી. હા વાહ ભાઈ વાહ, મોજ આવી બટાકા ગઈ. પૌવા ને કાંદા પૌવા નહીં બટેકા પોવા હે કાંઈ નહીં. હાલો તારે બધું તૈયાર કરી નાખો. હાલો તારે હવે જયશ્રીબેન આવી જાય. મિત્રોનું સ્વાગત તો કરો મની જશો સ્વાગત. તો કેમ છો મિત્રો? સૌ બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણા નવા વિલામાં સ્વાગત છે. તો ચાલો બધા વડાપાવ ખાવા અને તીખી તીખી ચટણી, ઓહ લે. હા મીઠી મીઠી ચટણી દિવ્યાબેન માટે ને જયશ્રીબેન માટે, નીરજભાઈ માટે તીખી. સારું તું બધું છે ને ચટણી બટણી તૈયાર કરી નાખ અને જયશ્રીબેન આવી જાય પછી આપણે જમવા બેસી જાય. હાલ જાય ને. આ જયશ્રીબેન આવી ગયા, નાઈ લીધું, હા ચમચી લેતી આવ. ફ્રેશ થઈ ગયા, મજા આવે ને? હા બાકી તડકાની નાવાની મજા જ તે અલગ છે ઉનાળામાં. ચમચી લેતી મારે જાવું છે. શું છે? મારે જાવું છે નાવા. આ તો નાઈ નાખો તો નાઈ જાવ અરે દે, ચમચી આપે તો. આવી ગરમી એ તે. આ તો- નાની હો જયશ્રી. હા યુવરાજભાઈ શું છે? યુવરાજભાઈ સબ્જી ચાલુ કરી નાખો. ચટણી માછી બેઠા છે. મીઠી ચટણી ખાવી છે નહીં? છોકરાઓને ચટણી વગર તો બધું અધૂરું છે. બાકી એક નજર જોઈ લો મિત્રો. ઓહો હવે ઠરી ગયા છો. હવે ઠરી કેમ પંખા શરૂ ધરાવ કરી નાખ્યા છે ભાઈ, ચટણી ધરાવ કરી નાખી છો. મમ્મી આમાં કઈશ હે જે આપણે દયાબેન એ ભમકારા બોલાવો, ઉલાળવા માંડો તારે હે ને આજે ખાવામાં શરૂ થાય. યુવરાજભાઈ? ના મને આમાં ખાવું યુવરાજભાઈ એકવાર કહી દેતો લાઈક કરો. સરપ્રાઈઝ કરજો હા મારો વાગીડો. હાલો બેસો તમે. હવે હાલો તારે ચાલુ કરી નાખ્યું. હાલો હાલો તારે મિત્રો હવે છે ને
જમી લેવી, થોડું કટુબટું કરી લેવી. વાહ વાહ, જમવાનું ચાલુ થઈ ગયું એમ ને? દિવ્યાબેન, યુવરાજ, અરે દયાબેન, અરે જયશ્રીબેન આવી ગયા. બધા આવી ગયા છે. કેમનું છે જયશ્રીબેન, દિવ્યાબેન? એના પપ્પા તો જમી રહેવા હોતા આયા લાગે છો. પતી ગયું આપણું ભાઈ. દિવ્યાન કેવી મજા આવી કે ન આવી? મજા આવી. વડાપાવ ને એવું બધું હોય, મજા તો આવે. મજા આવે પણ તળેલા મરચાં નથી લાગ્યું. એ મજા તો આવે પણ જમવાના ટાઈમે કઈ આવું ખાવાની મજા ન આવે એમ. જમવાના ટાઈમે જે જમવાનું હોય ને એ જ મજા આવે. દાળ ભાત, ક્યારેક હાલ આવે. શાક રોટલી હોય ને તો જ મજા આવે. પણ તળેલા મરચાં કેમ નથી આવ્યું? તળેલા મરચાંમાં છે ને એના કાંઈ નહોતું, પૂરું થઈ ગયું. હું બપોર ટાણે ગઈ ને તો એવું થયું છે કે અમે તો જયશ્રીબેન ખાલી આપણે જમવામાં દયાબેન હા, ખાલી વિડીયો આમ થાય કે આમ બટકું ભરવાય, ખાવાય. દયાબેનને ક્યાં ખબર પડે છે? જયશ્રીબેનને ખાલી જમવામાં ધ્યાન રાખે. એમ તો જો પાછળ કાંઈ હાય હાલો કાંઈ બોલતા નથી. એમને ખાલી ખાવાનું મળે એટલે બસ. હે જયશ્રીબેન, સ્કૂલે મજા આવી ગઈ ને? હા પરીક્ષા હરકી દેજો ને તો પરીક્ષા નીકળી જાય હોરી. મમ્મી આપણે ના આવે ને તો આપણે ટ્યુશન જઈ લે ને ટીચર આપણે મારે ને બીજું પેપર લઈ તો આપણે લખવા આપે. આ જ ને તારી મિસ્ટેક દિવેન તારે અમને આપે હું માર ના ઓલા मैं बानिया चुपकी चुप गोल के इधर बैठो इधर मिलेगा क्या मार नहीं गोल ओ जमीन लेता है हालो દયાબેન તો બધા બટન ખોલી નાખ્યા. હળી લાશે દયાબેન, જવા દો હાલો. આપણે દયાબેન નથી લેવું, જાવ દો. જો આ બાજુ બી ગયા છે જયશ્રીબેન ને દિવ્યાબેન ને નાસ્તો જમવાનું ચાલુ થઈ ગયું છે. આ પપ્પા એના જમી હોતે રેવા આવ્યા છે. એક જ હોય ગયું. આના યુવરાજભાઈ તમે શું કરો છો? અરે વાહ ભાઈ, અમે તો ખાઈ તે ચાલુ હે ભાઈ. બધાને મોજ પડી. તે હારો લ્યો, હાલો જમી લ્યો હવે. મળીએ બે ઉલાળી ગયું. યા હમ. તે ભૂખ્યો હતો ને હવાનો બિચારો. સવાર સા દૂધ પીધું હતું, સાય નથી મળતો બિચારાકને. ખાલી દૂધ. જરી ને તે જો બધું બગાડ્યું જો. તો હાર લે બધા જમી લો હાલો પેટ ભરીને, હાઉ. પછી મળીએ. હાલો મિત્રો, જમવા વડાપાવની નાની એવડી પાર્ટી છે. તો વડાપાવનું કામકાજ પતી ગયું છે ને બધા એ પોરો ખાય છે ને હજમ કરે છે બધું. લે આયા હા હા લે આ તો હજમ કરે છે. આયા તો ફોનમાં રમઝટ મચાવી દીધી. હવે બપોરનું ટાણું થયું ભાઈ. અત્યારે ક્યાંથી થાય? એટલી વારમાં થોડા થઈ જાય. હા થઈ જશે. હા એ વાત થઈ ધર્મના કામમાં થોડી ઢીલ હોય. હાલે એની પાસે એવું ખાતું તાત્કાલિક ફેસલો તાત્કાલિક ફેસલો. તો દિવ્યાબેન, હવે તમારે પેપર છે એટલે માથા મગજનો દુખાવો વધારે છે. ભાઈ તું ભાઈ ખાને ભાઈ કાંઈક આંબા વધે લોકોને. તું છે ને એટલે તમે લોકો ઘડી ઘડી પોરો ખાઈ લો એટલે આરામ મળે શરીરને અને આંખને પોરો મળે. સાંજે હવે 5-6 વાગે ઊભા થાય અને પછી ફોન જોજો પાછું. હા બીમાર પડશે આ તો. ઓ ભાઈ તાવ આવી જાય બધા ઉજાગર રાત આવ્યા પછી. ના થાય છોકરાઓ એવું શું ભાઈ, ભૂલ જતો ટાઈમ જતો થાય ને. તો નાને કો વેલો પડે તો વડાપાવની પાર્ટી હતી નાનકડી. મને દાંત આવે મારે. હું ખાતો હતો ને એના બદલે હું ખાવ મને હે. એ તો હવે ગેસ ઓછો થઈ ગયો છે ધીમાનો, નકર તો કોણ ખાય? ત્યાં જતો જતો આ રીતે આખો દિવસ આવેલો છે એમ કયો. હા બે દિનો જય સીતારામ થઈ ગયો. એના હાવ નહીં હોય એનું શું થતું હોય? લાકડા રાખતા છે. તો મને નાનકડો વિલન હતો, જરા પણ ગમ્યો તો લાઈક કરી લેજો, ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નવા વિલનમાં. ત્યાં સુધી